નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના ગુજરાતી વિષયનો છઠ્ઠો પાઠ આંખિયો કી ડિબિયા મેં ચાંદો સૂરજ પહાડ. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખીશું. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટ કરો. પહેલો પ્રશ્ન, ચંદ્રનું મોં વધીને કેવું થઈ ગયું? તો ગોળ મટોળ. બીજો પ્રશ્ન, ચંદ્ર અને તારાના સંવાદથી કોણ ખખડાટ હસી પડતું? તો વાદળ. ત્રીજો પ્રશ્ન, જંગલો પાર કરીને કોની પાસે પહોંચી જવાશે? તો પર્વત પાસે. ચોથું, પાંદડાની કિનારી પર પાણીનું ઝીણું ટીપું કોની જેમ ચમકતું? તો ચમકતું ઝવેરાતની જેમ. પાંચમું, છોકરાને મન કોણ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતું? તો સૂરજ. છઠ્ઠું, પહાડ ઉપર એણે ઘણા પ્રાણીઓના ખાલી જગ્યા જોઈ? તો પગેરા. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, અચરજ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે. બીજું, ચંદ્ર મુગ્ધ થઈ તારાની કવિતા પાઠ સાંભળાતો જણાયું. ત્રીજું, દૂરના પર્વત પર જઈને વાદળ શ્વાસ ખાતા. ચોથું, દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતરતો. પાંચમું, છોકરો ઉત્સાહથી પર્વત તરફ જવા લાગ્યો. છઠ્ઠું, પગ દુખવા છતાં પણ તે હસતા હસતા દોડતો રહ્યો. સાતમી, છોકરાને થયું એનું પગેરું વગડાઉ પ્રાણીઓ જોશે. આઠમું, તળેટી આવતા છોકરાએ પર્વત ઉપર વીંટળેલા વેલા જોયા. નવમું, તારા કવિતા બોલતા હતા, વાદળ તાળી પાડતા હતા. દસમું, પહાડની આસપાસ બીજા પણ નાના નાના ગામ દેખાતા હતા. 11, પર્વત ઉપર આવી ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે કોઈ જગ્યા જ ન રહી. ત્રીજો પ્રશ્ન, વાક્ય ખરા છે કે ખોટા નિશાની કરીને જણાવવું છે. પહેલું, કોઈ વાર ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું. વિધાન સાચું છે. બીજું, કોઈ વાર તારાઓના હોઠ જરાય હલતા નહીં. વિધાન ખોટું છે. ત્રીજું, છોકરાને વાદળોનું પણ અચરજ થતું. વિધાન સાચું છે. ચોથું, છોકરો પથારીમાંથી બેઠો થઈને ઘરની બહાર નીકળી દૂરના પર્વત તરફ ચાલવા લાગ્યો. વિધાન સાચું છે. પાંચમું, છોકરો જેમ જેમ પર્વત તરફ જતો ગયો તેમ તેમ એ જાણે નજીક ને નજીક આવતો ગયો. વિધાન ખોટું છે. છઠ્ઠું, છોકરાને મન પહાડ પર જઈને સઘળું સમજીને સવાર પહેલાં ઘરે પાછા આવી જવાશે. વિધાન સાચું છે. સાતમું, આખરે પર્વત નજીક આવતા મોટો ને મોટો થતો ગયો. વિધાન સાચું છે. આઠમું, નાનકડું પાંદડું એની મુઠ્ઠીમાં પાણી પાણી થઈ જતું નહીં. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, ખોટો વિકલ્પ ચેકી નાખવાનો છે. તો પેલું વાક્ય આ રીતના બનશે, છોકરો રોજ ચંદ્રને જોયા કરતો. બીજું, કોઈ વાર વાદળ પણ ચંદ્રને અડોઅડ ચાલતા. ત્રીજું, વૃક્ષોમાંથી કોઈ વાર ઝાકળ ચૂતું. ચોથું, આખરે પર્વત આખો સામે દેખાવા લાગ્યો. પાંચમું, ટોચ ઉપરના પથ્થર ત્યાંથી મોટા દેખાતા હતા. પાંચમો પ્રશ્ન, નીચેના વાક્ય કોણ બોલે છે કે બોલી શકે એ લખવાનું. પેલું, બારીમાંથી આ ચંદ્ર કેવો રૂપાળો દેખાય છે? બાળક કહે છે. બીજું, હું નાનો મોટો થાવ અને ક્યારેક છું થઈ જાઉં એ જોઈને તને અચરજ થાય છે ને? ચંદ્ર કહે છે. ત્રીજું, અમે ટમ 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 ચમકીએ છીએ, તું સ્થિર પ્રકાશ આપે છે. તારા. ચોથું, આ ચંદ્ર અને તારા એકબીજા સાથે કેવી અચરજભરી વાતો કરે છે. હા હા હા, વાદળ. પાંચમું, અરે હું જેમ જેમ આ પર્વતની નજીક જતો જાઉં છું તેમ તેમ આ પર્વત મારાથી દૂર કેમ ખસતો જાય છે? બાળક. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, છોકરો રોજ રાત્રે બારીમાંથી ચંદ્રને કઈ ક્રિયાને જોયા કરતો? જો છે, છોકરો રોજ રાત્રે બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને
દૂરના પર્વત તરફ જ જોયા કરતો હતો. બીજું, કોક વાર ચંદ્ર સાથે કોણ કોણ પોતાની વાતો કરતો? તો જવાબ છે કોક વાર ચંદ્ર સાથે તારા પોતાની વાતો પણ કરતા. ત્રીજો પ્રશ્ન, દિવસ હોય કે રાત કોણ રોજ દેખાતું હતું? તો જવાબ છે વાદળ રોજ દેખાતા હતા, ભલે પછી દિવસ હોય કે રાત. ચોથો પ્રશ્ન, વાદળ સૂરજ ફેંકી દીધેલા ડગલા પહેરી શું કરતા હતા? તેનો જવાબ છે વાદળ સૂરજે ફેંકી દીધેલા રંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા અને ઘેલા થઈને નાચતા ને આકાર બદલતા. પાંચમો પ્રશ્ન, પર્વત તરફ આગળ વધતા છોકરાની હાલત કેવી થઈ? જવાબ છે પર્વત તરફ આગળ વધતા છોકરાના કપડાં ખરડાવવા માંડ્યા, શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પણ પાણી ઝરવા માંડ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન, સૂરજ રોજ શું કરતો હતો? તેનો જવાબ સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો. સાતમો પ્રશ્ન, છોકરાના મતે વહેલી સવારે ઘરે પાછા ફરી શું કરી શકાશે? તેનો જવાબ છે છોકરાના મતે વહેલી સવારે ઘરે પાછા ફરી બારીમાંથી પાછા ચંદ્ર, તારા, વાદળ અને સૂરજ જોઈને સમજણપૂર્વક રાજી થઈ શકાય. આઠમો પ્રશ્ન, છોકરાને મન સૂરજને કેવો જોવાની મજા આવશે? તો જો છોકરાને થયું કે પર્વત ઉપર જઈ સૂરજને ચત્તે-પાટ સૂતા બીજા દિવસને વિચાર કરતો જોવાની મજા આવશે. નવમો પ્રશ્ન, છોકરો પર્વત પર કેવી રીતે ચડતો હતો? જો છોકરો પહેલા ઝાંખરા પકડીને પર્વત પર ચડતો હતો. દસમો પ્રશ્ન, બધી ખીણો અને પર્વતો પર શું હતું? તે જવાબ છે બધી ખીણો અને પર્વત પર નાના નાના ઘર હતા અને એની બારીઓમાં નાના નાના છોકરા હતા. 11 પ્રશ્ન, છોકરાને કઈ બાબતનો રંજ ન થયો? તો જવાબ છોકરો પર્વત પર જે જોવા અને જાણવા આવેલો એ કઈ ત્યાં નહોતું, છતાં છોકરાને કંઈ રંજ ન થયો. 12મો પ્રશ્ન, છોકરો છેલ્લે દુઃખી થાય છે કેમ? તો જવાબ છે હા, સઘળું અચરજ ચાલ્યા જવાથી અને હવે કંઈ અચરજ ન રહેવાથી છોકરો છેલ્લે દુઃખી થાય છે. 8મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વાત જાણી ત્યારે અચરજ થયું? જો હા કે નામાં ઉત્તર આપવાનો છે. શિક્ષક પેલા કહે છે 3 વાક્ય. એમાં પહેલું વાક્ય છે તે પણ નિશાળમાં ભણવા જતા અને ગૃહકાર્ય કરતા, તો ના આવશે. બીજું, તે ચંદ્રના જોડે વાંચતા લખતા હતા, હા. તે થાળીમાં સળગતા કોલસા મૂકીને ઇસ્ત્રી કરતા, હા. દાદીના 3 વાક્ય. પેલું છે રીચ એકલું ફરવા ચાલ્યું. કવિતા, તમારી દાદી પણ ભણ્યા હતા, તો હા. બીજું, મમ્મી 1 થી 5 ધોરણમાં સ્લેટ પેન વાપરતા ને નોટ, પેન્સિલ, કાર્બન પેપર નહીં, હા. ત્રીજું, તે એક ગામથી બીજા ગામ ચાલીને જ જતા, હા. સૂર્યના 3 વાક્ય. પેલું છે પૃથ્વીની આસપાસ ફરે છે, હા. સૂર્ય આસપાસ પૃથ્વી ફરે છે, હા. બીજું, દેખાય છે તેના કરતાં ઘણા મોટો છે, તો ના. ત્રીજું, આકાશમાં ધગ ધગ સળગે છે ને તેથી તાપ લાગે છે, ના. 9મો પ્રશ્ન, નીચે આપેલ જગ્યામાં કઈ વાતનું તમને અચરજ કે વધારે અચરજ કે ખૂબ વધારે અચરજ છે તે વાક્યમાં વાંચીને લખવાનું. પેલું, ગરોળીની પૂંછડી કપાઈ જાય તો નવી ઉગે, વધારે અચરજ. બીજું, શિયાળામાં કોપરેલ ઘી ઠરીને ઘટ્ટ થઈ જાય છે, અચરજ. ત્રીજું, દિવાળની જ્યોતના વાદળી ભાગમાં આંગળી મૂકે તો વધારે દાઝી જવાય, ખૂબ વધારે અચરજ થઈ. ચોથું, માણસોએ આકાશમાં એક ઘર બનાવ્યું. દર 3-4 મહિને વિજ્ઞાનીઓ ત્યાં રોકેટ વડે આવ-જા કરે છે, ખૂબ વધારે અચરજ. પાંચમું, ટેપ રેકોર્ડરનો અવાજ જેમ જેમ ધીમો કરતા જઈએ તેમ તેમ અમુક વાજિંત્રોના અવાજ વધારે ચોખ્ખા સંભળાય, વધારે અચરજ.
છઠ્ઠું, કોઈ વાર્તા વાંચતા કે સાંભળતા તેમાં જે આવતું હોય તે દેખાતું હોય એવું લાગે તો એ અચરજ કહેવાય. સાતમું, જે કરવાથી બીક લાગતી હોય તે કામ કર્યું હોય તેવું સપનું આવે એ વધારે અચરજ કહેવાય. 10મો પ્રશ્ન, પાઠ આધારે છોકરા નીચે આપેલા પ્રશ્નો જાણવાની ઈચ્છા થાય તો હા કે ના લખો. પેલું, ચંદ્રના દુઃખનું કારણ શું હશે? હા. બીજું, ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે? હા. ત્રીજું, ચંદ્ર કઈ ભાષા બોલતો હશે? ના. ચોથું, દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે? હા. પાંચમું, વાદળ અને ચંદ્ર એકબીજાને અડોઅડ કેમ ચાલે છે? હા. છઠ્ઠું, સૂરજ, ચંદ્ર, તારા, વાદળ વગેરે ક્યાં સૂતા હશે? હા. ત્યારબાદ છે 11મો પ્રશ્ન, અચરજ વાર્તામાં છોકરાને શેના વડે કઈ કઈ બાબતોનું અચરજ થાય છે? દરેક વિગતમાં તેમાંથી બે બાબતો લખો. પેલું, વાદળમાં કોઈક વાર વાદળ પણ ચંદ્રની અડોઅડ ચાલતા, તો હા એમાં અચરજ થતી. બીજું, વાદળ રોજ દેખાય દિવસે હોય કે રાત? એમાં ના, એમાં અચરજ નથી થતી. સૂર્ય, તો સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો? ના, એમાં સૂરજ ક્યાં સૂતો હશે? એમાં અચરજ થાય છે. હા. તારાના 2 વાક્યમાં પહેલું વાક્ય છે તારાઓને ઓઠ હાલતા, તો હા. ચંદ્ર સામે તારા પોતાની વાતો કરતા, તો એમાં પણ હા આવશે. બીજો 12મો પ્રશ્ન છે ત્યાર પછી કે વાર્તામાં બન્યું હોય તો રાઈટ કરવાનું, બન્યું ન હોય તો નિશાની ખોટાની કરી ખોટું વાક્ય સુધારવાનું છે. પેલું, ચંદ્ર ક્યારેક દુઃખી તો ક્યારેક ખુશ હોય, તો એ સાચું છે. બીજું, વાદળો અંદરો અંદર વાતો કરીને ખડખડાટ હસે છે, વિધાન સાચું છે. ત્રીજું, પર્વત પાર જઈને વાદળ સાથે મૈત્રી કરવાની હતી, તો ખોટું છે. પર્વત પાર જઈને અંબરનું સઘળું રહસ્ય જાણવાનું હતું. ચોથું, સૂરજ પર્વત પર નિરાતે બેઠો બેઠો વિચાર કરે, વિધાન ખોટું છે. સૂરજ પર્વત પર ચતોપાઠ સૂતો બીજા દિવસે ના વિચાર કરે છે, એવું છે. પાંચમું, પર્વત પર રહેલા લોકો ચંદ્ર અને વાદળ વિશે વાતો કરે છે, વિધાન ખોટું છે. તો કે પર્વત પર રહેલા લોકો ઘર બહારની વાતો કરતા હતા. છઠ્ઠું, પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા સાંભળે છે, ખોટું. બારીમાંથી જોતા કોઈક વાર તારાઓના ઓઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈને એમનું કવિતા પાઠ સાંભળતો જણાતો. સાતમું, છેવટે છોકરાએ કોઈ રંજ ન રહી એનું અચરજ થઈ ગયું, ખોટું. છેવટે છોકરાને કંઈ અચરજ ન રહેવાનો રંજ થયો હતો. 13મો પ્રશ્ન, અચરજ વાર્તા યાદ કરી નીચે આપેલા વાક્યનો સાચો અર્થ હોય તો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરવાનું છે. પેલું, છોકરાને થયું એનું પગેરું વગડાવ પ્રાણીઓ જોશે, કદાચ કોઈ દિવસ એના ઘરે મળવા આવશે, તો એ બીજું વાક્ય સાચું છે કે છોકરાને થયું કે જંગલી જનાવરો મારા પગની છાપ જોઈ ક્યારેક મારા ઘરે મળવા આવશે. બીજું, પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે, તેમાં સાચું વિધાન છે છોકરાને પહાડ પરથી આકાશની બધી છુપી વાતોની ખબર પડી જશે. ત્રીજું, નાનકડા છોકરા પર્વતની ટોચ પરથી ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈ ચંદ્રને ભેટો કરવા વિચાર કરતા હશે. એટલે કે પર્વત પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈ મળવાનું વિચારતા હશે. 14મો પ્રશ્ન, વાર્તામાં નીચેના કુદરતી તત્વોને માણસ જેવા કયા કામ કરતા બતાવ્યા છે? તો સૂર્યને, સૂરજ એક પછી એક ડગલા ઉતરતો. ચંદ્ર, તો ચંદ્ર મુગ્ધ થઈને કવિતા પાઠ સાંભળતો. તારા, તો તારા ચંદ્ર સાથે પોતાની વાતો કરતા. વાદળ, તો વાદળ ખડખડાટ હસી પડતા. 15મો પ્રશ્ન, લીટી કરેલા શબ્દને બદલે કૌંસમાં આપેલો બીજો કયો શબ્દ વાપરવાથી વાક્યનો અર્થ નહીં બદલાય? તો ઉદાસનું આવશે ગમગીન, નવાઈનું અચરજ, કુતૂહલનું થશે કંઈક નવું જોવા જાણવાની ઈચ્છા, શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગ્યો તો એનું થશે શ્વાસ ભરાઈ ગયો. પછી વગડાવનું થશે જંગલવાળા. પ્રશ્ન નંબર 16મો, નીચે કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય શબ્દ નક્કી કરી ખાલી જગ્યા લખો. તો
તો પહેલી ખાલી જગ્યામાં આવશે રહસ્ય, બીજી ખાલી આવશે કૌતુક, ત્રીજામાં વગડાવ, ચોથામાં ગમગીન, પછી પાર કરવું અને ભેટો કરવો. 17મો પ્રશ્ન છે, નીચે શબ્દનો ઉપયોગ કરી નવા વાક્યો બનાવો. પહેલું, ચંદ્ર રંગરંગીન અને ડગલો. તો સૂર્યની જેમ ચંદ્ર પાસે રંગરંગીન ડગલા હશે. બીજું, આજુબાજુ વગડાવ અને ગમગીન. તો અવની આજુબાજુ રહેલા વગડાવ પ્રાણીઓથી ડરના કારણે ગમગીન થઈ ગઈ. ત્રીજું, આંખે આંખો, પછી પાર કરવું ને અચરજ. તેનું થશે સાગરને આંખે આંખો પાર કરવો એ અચરજની વાત છે. ચોથું, મિજબાની ખડખડાટ ને ખુશ. તો મિજબાની કરવા એકઠા થયેલા મિત્રો મુખ પર ખડખડાટ હાસ્ય જોઈ સૌ ખુશ થયા. પાંચમું, અંબર અડોઅડ ને કૌતુક. તો અંબરમાં વાદળાની અડોઅડ ચાલતા વિમાનને જોઈ મનને કૌતુક થયું. છઠ્ઠું, આસપાસ પગેરુંનું રહસ્ય. તો ઘરની આસપાસ જંગલી જાનવરનું પગેરું જોઈ મિતાલી તેનું રહસ્ય જાણવા માટે અધીરી બની. પ્રશ્ન 18, આપેલ ઉદાહરણ મુજબ શક્ય તેટલા બધા જ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ બનાવી શબ્દ મૂકી વાક્ય લખો. પેલું એમ આપ્યું છે કે હું અને મારો ભાઈ ઝડપથી ગિરનાર શિખરે ચડ્યા. તો એનું શું બનશે? તું અને તારી બહેન ધીમેથી પર્વતની તળેટીએ ઉતર્યા. બીજું, પૂનમની રાત્રે ચંદ્રને આંખે આંખો જોઈને મમ્મી રાજી થઈ ગઈ. તો અમાસના દિવસે સૂર્યને અડધો પણ ન જોતા પપ્પા નારાજ થઈ ગયા. ત્રીજું, પોતાની બકરીને જીવતી જોતા કાકા શાંત થઈ ગયા. તો બીજાના બકરાને મરેલો જોતા જ કાકી અશાંત થઈ ગઈ. ત્યારબાદ ચોથું છે, વગડાવ પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે. તેનું થશે પાલતુ પ્રાણીઓ સંખ્યા ઘટતી જાય છે. પાંચમું, મહેલ નદીની અડોઅડ છે તો ઝૂંપડી નદીથી દૂર છે. 19 પ્રશ્ન, આપેલ માહિતીનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે. તો પહેલાના માહિતીનો ઉપયોગ કરીને વાક્ય બનશે, હવે તો નાના નાના છોકરાને પણ સમજણ પડવા લાગી છે. બીજું વાક્ય બનશે, પ્રેયાંશ વધીને હવે પપ્પા જેવડો થઈ ગયો. ત્રીજામાં થશે, જંગલમાં થતો સિંહનો ગર્જનાનો અવાજ દૂર સુધી સંભળાતો હતો. ચોથું, જોતજોતામાં મામા અમારા ઘરે આવે છે. પાંચમું, કોક વાર અમે પણ મામાના ઘરે જઈએ છીએ. છઠ્ઠું, કોઈક વાર એવું લાગે છે કે પરીક્ષા નજીક આવી જાય છે. સાતમું, જેમ જેમ વાતો કરતા ગયા તેમ જાગરણની રાત કપાઈ ગઈ. આઠમું, જેમ જેમ શબ્દો સમજતા ગયા તેમ વાક્યો બનતા ગયા. નવમું, હાસ્યનો કાર્યક્રમ જોઈ હસીને લોતપોત થઈ ગયા. 10મું, મમ્મીની આંખમાં હસતા હર્ષના આંસુ આવી ગયા. 11મું, બબલી દાદીમા પાસે સૂતા વાર્તા સાંભળે. પ્રશ્ન 20મો, નીચે આપેલા વાક્યોમાં જે વાક્યો આશ્ચર્ય દર્શાવે છે એ વાક્યને છેડે આશ્ચર્ય નિશાન દર્શાવને સાદા વાક્યને છેડે પોઈન્ટ નિશાની કરવાની છે. તો પહેલામાં આવશે આશ્ચર્ય ચિહ્ન, બીજામાં પૂર્ણ વિરામ, ત્રીજામાં તમે જુઓ તો આશ્ચર્ય ચિહ્ન છે, ચોથા નંબર આશ્ચર્ય ચિહ્ન છે, પાંચમાં પૂર્ણ વિરામ, છઠ્ઠામાં આશ્ચર્ય ચિહ્ન, સાતમાં પૂર્ણ વિરામ, આઠમાં પૂર્ણ વિરામ, નવમાં આશ્ચર્ય ચિહ્ન, 10માં આશ્ચર્ય ચિહ્ન, 11માં પૂર્ણ વિરામ અને 12માં આશ્ચર્ય ચિહ્ન. પ્રશ્ન 22મો છે, નીચેના વાક્યોને યોગ્ય સ્થાને વિરામ ચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખવાના છે. તો છોકરો રોજ ચંદ્રને જોયા કરતો, બરાબર. તો એમાં બધે અલ્પવિરામ પૂર્ણવિરામ નથી, તેવા 3 વાક્ય ફરીથી લખી અને જ્યાં અલ્પવિરામ આવતું હોય, આશ્ચર્ય ચિહ્ન આવતું હોય, બરાબર, એ બધું કરેલ છે. તમે વિડીયો પોઝ કરીને લખી લેજો. ત્યારબાદ છે નેક્સ્ટ વાક્ય બધા, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું.
ત્યારબાદ પોઈન્ટ છે કે ગીત સપના રે સપના. 23મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટ કરવાનો છે. તો પહેલા પ્રશ્નમાં આવે છે ત્રીજો વિકલ્પ સાચો, બીજા પ્રશ્નમાં પહેલો વિકલ્પ અને ત્રીજા પ્રશ્નમાં પહેલો વિકલ્પ સાચો આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4માં પહેલો વિકલ્પ સાચો છે, 5મામાં ત્રીજો અને 6ઠામાં બીજો વિકલ્પ સાચો છે. પ્રશ્ન 24 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું સપના રે સપના હે કોઈ અપના, બીજું ગીલી ગીલી ચાંદની કી છાંવ, ત્રીજું લોરી એટલે કે બાળકને સુડવા માટે ગવાતું ગીત. 25મો પ્રશ્ન વાક્યો ખરા છે ખોટા નિશાની કરીને જણાવો. પેલું કોઈ અપના અખીઓ મેં ભર જા, તો એ ખોટું છે. બીજું છે સપના રે સપના ગીતમાં સપના નામની છોકરીની વાત છે, ખોટું છે. ત્રીજું સપના રે સપના ગીતમાં વાદળોને હાથી સાથે સરખાવ્યું, ખોટું છે. ચોથું ભૂરા વાદળો લોરિયા સંભળાવે છે, સાચું. 5મું ગામડા લાલ કે વાદળી રંગના નથી, સાચું. હવે 26મું છે ખોટો વિકલ્પ ચેકી નાખો. તો પેલું થશે લોરિયા સુના એ લા રા લુ, બીજું તારો કે કંચો સે રાત ભર ખેલેગે, ત્રીજું બગુલો કે જૈસે રે ડૂબે હુએ હે પાણી મેં સપનો કે પાઉં. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન સપના રે સપના કવિતા શાના વિશે છે? તો આ કવિતા સપના વિશે છે. બીજું કવિ જાદુને કઈ રીતે કરવાનું કહે છે? તો છે કવિ જાદુને જાદુથી જ કરવાનું કહે છે. ત્રીજું ભૂરે ભૂરે બાદલો એટલે કેવા વાદળ? કે ભૂરે ભૂરે બાદલો એટલે કે ભૂરા રંગના વાદળ કે જેમાં પાણી ભરેલું હોઈ શકે. ચોથું રાતભર ખેલેગે સપનો મેં ચંદા ઓર તું, આ પંક્તિમાં તું એટલે કોણ? તો કે રાતભર ખેલેગે સપના મેં ચંદા ઓર તું, આ પંક્તિમાં તું એટલે કે નાનકડો બાળક જેને ઉદ્દેશાઈને કવિએ કવિતાની આ પંક્તિ રચી છે. 5મો પ્રશ્ન ભીનું શું છે? તો જવાબ છે ચંદ્રની ચાંદની છાયા ભીની છે. 6ઠું સપનું કોની જેમ પાણીમાં ઊભું છે? તો જવાબ છે સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે. 7મું સપના અપના જેવા સાંભળવામાં સરખા લાગતા શબ્દોની જોડીઓ કવિતામાં શોધી નાખો. તો પેલું બનશે ડીબિયા નીંદિયા, ભાલુ લારાલુ અને ગાંવ છાંવ થશે. 28 પ્રશ્ન કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખો. તો પહેલી કાવ્ય પંક્તિ થશે સપના રે સપના હે કોઈ અપના અખિયો મેં ભર જા અખિયો કી ડીબિયા ભર દે રે નીંદિયા જાદુ સે જાદુ કર જા. બીજી થશે સપના રે સપના અખિયો મેં ભર જા ભૂરે ભૂરે બાદલો કે ભાલુ લોરિયા સુના રે લારાલુ તારો કે કંચો સે રાત ભર ખેલેગે સપનો મેં ચંદા ઓર તું. 29મો પ્રશ્ન છે વાક્ય સાચા જેવું લાગે તો હકીકત, સપના જેવું લાગે સપનું. ત્યારબાદ એક હકીકતવાળું અને એક સપનાવાળું વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય છે હકીકત, બીજું છે સપનું, ત્રીજું છે હકીકત, ચોથું છે સપનું, 5મું સપનું, 6ઠું સપનું, 7મું સપનું, 8મું છે હકીકત. હવે 9મું વાક્ય બનાવવાનું હતું કે મેં કાગળ પર જે ચિત્ર દોર્યું તે જીવંત થઈ ગયું, આ સપનું. 10મું આરવ કાર લઈ હિમાચલ પ્રદેશ ફરવા ગયો, તો હકીકત છે. 30મો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે કલ્પના કરીને વાક્ય લખો. તેમાં પહેલામાં જવાબ આવશે ધરતીને તરસને છીપાવવા ફુવારા, બીજું અમૃત જેવા મીઠા ફળ આપતા પરોપકારી મહાપુરુષો, ત્રીજું ગરમીમાં રાહત આપતું કુદરતી એરકન્ડિશન ફૂલોની મધમતી સુવાસને આપણા સુધી પહોંચનારા દૂત, ચોથું આકાશને અજવાળતી લાઇટની ઝાલરો, 5મું દુનિયાના સમગ્ર જીવનને ઉર્જા પૂરી પાડતો સૌથી મોટો ઉર્જા સ્ત્રોત, 6ઠું વાદળોની વચ્ચેથી પસાર થવાને સપનાની હકીકતમાં બદલાતું પક્ષી, મોર એટલે કે જેનું પીછું કે જે શ્રી કૃષ્ણના મુકુટને શોભાવે તે વરસાદને જોઈ ખુશ થઈને કળા કરી નાચતું સુંદર પક્ષી. 33મો પ્રશ્ન છે ફકરો વાંચીને પ્રશ્ન જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે આમાં કઈ કઈ રમતની વાત આવે છે? તો એમાં છે કે ફકરામાં ખોખો, ગીલી દંડા, ઘર ઘર
કૂકાની રમત વગેરે રમતની વાત કરવામાં આવે છે. બીજું, છોકરો કઈ રમતો રમે છે? તો કે છોકરો ખોખો અને ગિલ્લી દંડાની રમત રમે છે. ત્રીજું, છોકરી કઈ રમતો રમે છે? તો છોકરી ઘર ઘર અને કૂકાની રમત રમે છે. ચોથો પ્રશ્ન, આશાને રમત વિશે શી ફરિયાદ છે? તેનો જવાબ છે આશાને મોટર ચલાવી છે પણ બા બાપુજી નથી આપતા એવી એને ફરિયાદ છે. પાંચમું, મમ્મી પપ્પા આશાને મોટર કેમ આપતા નથી? તેનો જવાબ છે આશા છોકરી છે એટલે કે એને એનાથી ન રમાય એવું વિચારતા હોવાથી મમ્મી પપ્પા આશાને મોટર નથી આપતા. છઠ્ઠું, તમારા ઘરમાં ભાઈ બહેનને રમવામાં રમકડા જુદા જુદા છે? તો કે હા, અમારા ઘરમાં ભાઈ અને બહેન રમવાના રમકડા જુદા જુદા છે. 34, જો આવું હોય તો કેવું હોય? તમારી કલ્પના પ્રમાણે ઉત્તર લખો છે. પહેલો પ્રશ્ન, જો આંખો દાબડી હોય તો તેમાં નીંદર સિવાય બીજું શું ભર્યું હોય? તો જવાબ છે જો આંખો દાબડી હોય તો તેમાં નીંદર સિવાય હીરા તેમજ અન્ય કિંમતી વસ્તુઓ ભરી હોય. બીજું, જો વાદળો રીચ હોય તો આકાશમાં શું કરે? જો વાદળો રીચ હોય તો આકાશમાં જંગલી જેમ નીકળે, આરામ કરે, મધ શોધવા નીકળે. ત્યારબાદ છે ત્રીજું, એ આપેલો જવાબ છે. ચોથાનો જવાબ મેળવીએ. પ્રશ્ન પહેલા છે, જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો કયા કયા ફૂલો ખીલ્યા છે? જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો કરેણ, ગલગોટો, કેસુડો, ગુલાબ જેવા ફૂલો ખીલ્યા હશે. પાંચમું, જો ચાંદની ભીની ભીની હોય તો તેના શેના કારણેથી? જો ચાંદની ભીની ભીની હોય તો ચાંદની ઠંડક અને વાદળાના ભીનાશથી હોઈ શકે. ત્યારબાદ 35મો પ્રશ્ન છે, જોડણી સુધારીને જવાબ સામે લખ્યા છે. આપેલા છે ગમગીન, પછી શ્વાસ, સૂરજ, સુહાનું, મિજબાની, પર્વત, ઉત્સાહ, ઝાડી ઝાખરા, પથ્થર, ડીબિયા, અખિયન, ચાંદની. ત્યારબાદ 36મો પ્રશ્ન છે કે સમાનાર્થી શબ્દ આપો. તો કૌતુકનું થશે કુતૂહલ, નવાઈ, અચરજ. પવનનું થશે સમીર ને અનિલી. રંજનું થશે દુઃખ, ખેદ અને દિલગીરી. મિજબાની થશે ઉજાણી. અચરજનું થશે નવાઈ ને આશ્ચર્ય. અંબરનું થશે આકાશ ને ગગન. સપનાનું થશે સ્વપ્ન ને સપનું. રહસ્યનું થશે ભેદ ને ખાનગી. ચંદ્રનું થશે શશી ને સુધાકર. ઉત્સાહનું થશે ઉમંગ ને ઉલ્લાસ. ગોળ મટોળનું થશે હૃષ્ટપૃષ્ટ. મૈત્રીનું થશે દોસ્તી ને ભાઈબંધી. ગમગીનનું થશે ઉદાસ ને ખીન. સૂરજનું થશે સૂર્ય ને આદિત્ય. હોઠનું થશે અધર ને ઓષ્ઠ. પ્રાણીનું થશે જાનવર ને પશુ. પર્વતનું થશે પહાડ ને ડુંગર. પાંદડું થશે પર્ણ ને પાન. લોરીનું થશે હાલરડું. પ્રશ્ન નંબર 37, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો. પેલું, પોતાની પીઠ પર એકદમ સીધું સૂતેલું કે ચત્તુપાઠ. બીજું, હોડી ચલાવનારનું લાકડું હલે શું? ત્રીજું, ચંદ્રની રોશની કે ચાંદની. ચોથું, બાળકને સુવડાવતી વખતે ગવાતું ગીત હાલરડું કે લોરી. પાંચમું, સ્ત્રી જેવું દેખાતું કાલ્પનિક જળચર પ્રાણી જલપરી. પ્રશ્ન 38 છે, વિરુદ્ધાર્થ શબ્દ. તો ઊંચાનું નીચા થશે, વધતુંનું ઘટતું, ઉત્સાહનું નિરુત્સાહ, રાજીનું નારાજ, મૈત્રીનું દુશ્મન, હસવુંનું રડવું, દુઃખનું સુખ, દિવસનું રાત, તળેટીનું ટોચ, પાછળનું આગળ, વગડાવનું પાલતું, આકારનું નિરાકાર, પોતાનાનું પરાયા, દૂરનું નજીક. 39મો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પેલું, વછું ટુ યુ એટલે કે છૂટીને ઉડવું કે છૂટીને પડવું. વાક્ય, ઝાડ પર ફસાયેલી પતંગો વછૂટીને નીચે પડી. બીજું, ઘેલું થવું એટલે ગાંડા પેઠે વર્તવું. વાક્ય, શ્રી કૃષ્ણની બંસીના સૂર સંભળાવીને ગોપીઓ ઘેલી થઈ ગઈ. ત્રીજું, પાણી ચૂવવું એટલે કે પાણી ટપકવું. વાક્ય, નવી લાવેલી માટલીમાંથી પાણી ચૂવે છે. ચોથું, રંજ ન હોવો એટલે કે ખેદ કે દુઃખ ન થવું. વાક્ય, સઘળું રહસ્ય જાણ્યા પછી બાળકને કોઈ બાબતનો રંજ ન રહ્યો. પાંચમું, રહસ્ય જાણવું એટલે કે છુપી વાત જાણવી, ભેદ જાણવો. વાક્ય, બાળકે ચંદ્ર અને સૂર્યને રહસ્ય જાણ્યું. 40મો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો. તો સપનામાં આવશે સ્વપ્ન, કંચા એટલે કે લખોટી, ગીલા એટલે આવશે ભીનું, બગુલા એટલે બગલો અને ડીબિયા એટલે ડબ્બી. તો આ આપણે આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.